વિદ્યાર્થી મિત્રો, આજે તમે લર્ન કરવા જઈ રહ્યા છો મલ્ટિપ્લિકેશન વિથ 11 સૌથી ઇઝી રીતે. તો 34 મલ્ટીપ્લાય 11 માં 34 માં પહેલો નંબર કયો છે? થર્ડ. લાસ્ટ નંબર કયો છે? 4. તો ફર્સ્ટ નંબર 3, લાસ્ટ નંબર 4. નાવ આપણે 3 એન્ડ 4 ને એડ કરીએ તો 3 + 4 શું થાય? 7. તો 374 ઇઝ યોર આન્સર. જેવી જ રીતે કર્યું એ જ રીતે 6 છે પહેલા છે, 2 છે લાસ્ટમાં છે, પણ 3 6 + 2 કેટલું થશે? 8. તો 682 એ આપણો આન્સર છે. તો આ રીતે આપણે 11 થી મલ્ટીપ્લાય 2 ડિજિટ કોઈ પણ બહુ ઇઝી રીતે કરી શકીએ છીએ. એ જ રીતે બીજા નંબર જોઈએ, થોડા ડિફિકલ્ટ બનાવીએ કે હિયર ફર્સ્ટ ડિજિટ કયો છે? 3, લાસ્ટ ડિજિટ કયો છે? 8. બટ આમાં થોડુંક ટ્વિસ્ટ આવે છે. 3 + 4 કેટલું થશે? 11. તો આ કેસની અંદર શું કરીશું? લાસ્ટ 8 ને એઝ ઇટ ઇઝ 11 નો જે લાસ્ટ યુનિટ પ્લેસ છે અને 1 8 ની બાજુમાં, અને આ 1 ને આપણે આપી દઈશું 3 ની સાથે. શું આવશે? 418. સેમ 418 આન્સર આવ્યો. બીજા નંબર જે આપણે જોઈએ કે 5 પહેલો ડિજિટ છે, ફર્સ્ટ ડિજિટ 5, લાસ્ટ ડિજિટ 7. હવે 5 અને 7 નું એડિશન કેટલું થશે? 12. તો 7 ને લાસ્ટમાં મૂકી દઈએ. 12 છે એનું લાસ્ટ ડિજિટ 2 છે, 2 પુટઅપ કરીએ, 1 ને આગળ આપી દઈએ 5 સાથે. આન્સર શું આવશે? 627. આ રીતે 11 ની મદદથી પણ આપણે ઇઝીલી મલ્ટિપ્લિકેશન કરી શકીએ છીએ. તો આવા વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.